નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। સુરત શહેર એસઓજી દ્વારા સને 2023માં ઉધના પોલીસ સ્ટેશન હદમાંથી શોધી કાઢેલ બાંગ્લાદેશી ઘૂસણખોર ઈસમને 1 વર્ષની કેદની સજા તથા રૂપિયા 5,000નો દંડનો હુકમ કરતી નામદાર કોર્ટ સુરત ગઈ તારીખ 17/6/2023ના રોજ સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા સુરત શહેર ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી સાહેબ અલી અરમાન શેખ ઉંમર વર્ષ 51 રહે રૂમ નંબર 4 બિલ્ડિંગ નંબર B17 બેસ્તાન આવાસ ડિંડોલી સુરત વાળાને ઝડપે પાડી તેની પાસેથી એક ભારતીય આધાર કાર્ડ, બીજું બાંગ્લાદેશી નાગરિકનું નેશનલ આઈડી કાર્ડની ઝેરોક્સ નંગ 1 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,500 મળી કુલ કિંમત રૂપિયા 10,500ની મત્તાના મુદ્દામાલ તપાસ અર્થે કબજે તેના વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 465, 467, 468, 471 તથા પાસપોર્ટ એક્ટ સને 1967ની કલમ 12(1)(b) મુજબ તથા પાસપોર્ટ રૂલ્સ અને સને 1950 એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ 3(6) મુજબના જે પુરાવાઓ ગ્રાહ્ય રાખી તારીખ 18/12/2024ના રોજ નામદાર 10મા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રી કુ જીનલ શાહ સાહેબ નાઓએ મજકૂર આરોપીને 1 વર્ષ કેદની સજા તથા રૂપિયા 5,000ના દંડની શિક્ષા કરતો હુકમ કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।